મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના 2024-25 અંતર્ગત આજે કિસાનો માટે હેરો, કલ્ટિવેટર, પ્લાવ, પાવર થ્રેશર, રોટોવેટર, સીડ ડ્રીલ, ટ્રેક્ટર ઓપરેટર, સ્પ્રેયર, લેન્ડ લેવલર આમ કુલ 386 લાભાર્થીઓને 1,40,00,000 રૂપિયાની સબસિડી વિવિધ યાંત્રિકોને જે ઉપયોગી થાય ખેતી માટે એ બધા સાધનો માટે આપવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ડભોઈ તાલુકાના ખેડૂતો આજે એપીએમસી ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહ્યા. 386 લાભાર્થીઓ આ તમામ યંત્ર સામગ્રી દ્વારા ખેતી ક્ષેત્રે અમારા વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે કે ખેડૂતોની આવક ડબલ કરવાની, અને એના જ ભાગરૂપે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના હેઠળ આ સબસિડી આપવામાં આવી છે. આવનારા દિવસોમાં ખેડૂતોને ટ્રેક્ટર માટે પણ સહાય આપવાના છે, અને એનો કાર્યક્રમ પણ ટૂંક સમયમાં રાખવામાં આવશે. પણ હું આ તમામ લાભાર્થી 386 જે ખેડૂતો છે એ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. અને આવી જ રીતે સરકારી યોજનાઓનો લાભ લઈને ખેડૂતો પોતાની ખેતીની આવક ડબલ કરે અને દરબાવતી ડભોઈ તાલુકો તો સમૃદ્ધ બને, સાથે સાથે ગુજરાતમાં ડભોઈ તાલુકાનું ખેતી ક્ષેત્રે એક આગવું યોગદાન રહે એવી તમામ ખેડૂતો પાસે અપેક્ષા રાખું છું. ફરીવાર મુખ્યમંત્રીશ્રીનો આટલી માત્ર રકમની સબસિડી ખેડૂતોને આપવા બદલ આભાર માનું છું અને તમામ ખેડૂતોને અભિનંદન પાઠવું. આજરોજ એપીએમસી ડભોઈ ખાતે ડભોઈના માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય બેન શ્રી દીપ્તિબેન પટેલ આમની ઉપસ્થિતિની અંદર કૃષિ યાંત્રિકરણના વિવિધ સાધનો માટે ખેતીવાડી શાખા અંતર્ગત આ સાધનોનું વેરિફિકેશનનો કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં કુલ 386 લાભાર્થીઓ ઉપસ્થિત છે. આ સાધનોની સહાયની રકમ 1,40,00,000 રૂપિયા જેટલી થાય છે. આ સહાય આજના આ વેરિફિકેશનના કેમ્પ બાદ 7 થી 10 દિવસની અંદર જે તે લાભાર્થીના બેંક ખાતાની અંદર સીધો જમા કરાવવામાં આવશે. કયા કયા સાધનો આપવામાં આવે અને કેટલા લાભાર્થીને આપવામાં? આજરોજ 386 જેટલા સાધનો વેરિફિકેશન કેમ્પ માટે રાખવામાં આવ્યા છે, જેમાં 263 રોટાવેટર, 41 કલ્ટિવેટર, 41 પ્લાવ અને 9 થ્રેશર, લેઝર લેન્ડ લેવલર આમ વિવિધ કૃષિ યાંત્રિકરણના સાધનો આજે વેરિફિકેશન માટે ઉપસ્થિત રાખવામાં આવ્યા છે. મારું નામ રોહિત ગોવિંદભાઈ કાંજીભાઈ છે. ડંગીવાડા ગામના ખેડૂત છીએ. થ્રેશરની સબસિડી માટે કેમ્પમાં આવ્યા છે. 4 લાખની આજુબાજુની રકમનું થ્રેશર છે. 1 લાખની આજુબાજુમાં સબસિડી સરકાર તરફથી મળવાપાત્ર છે, જેને લઈ અમે અહીંયા ભેગા થયા છે બધા ખેડૂતો. સબસિડીના જે લાભના કારણે અમે સાધનવાળા થયા છે અને આ સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ. કેટલાની સબસિડી મળી છે અને કેવી રીતે પહેલાં અમે હાથથી કામ કરતા હતા, મજૂરી કરતા હતા. હવે બધા ઉપકરણોના સાધનોના લીધે અમે હવે સરળતાથી ખેતી કરી શકીએ છીએ.